હાથમાં પાણી રાખવાનું. બોલો શ્રી ગંગા માતા કી જય. ઓમ વિષ્ણુ 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 આદિત્યાદિ તીર્થ મમ કૃતયા યાત્રા શાસ્ત્રોક્ત ફલ પ્રાપ્તિ અર્થે ગંગા થાલી નિમિત્તે અદહ તીર્થ દેવતા પૂજનમ પૂર્વક યથાશક્તિ ગંગા પૂજનમ કર્મ કરીશે. સંકલ્પ કરી નાખો. ઓમ તથાદ્રહ દેવતાએભ્યમ નમો નમઃ. ગંગા માતાનું ધ્યાન ધરાવો. શૈલેન્દ્રાદ્વતારિણે નિજલ્યે મજ્જાનાતારિણે પારાવારહારિણી ભવભયં શ્રેણી સમોસ્તસારિણી શેષા હિરણુકારિણી હરશિશૌ વલ્લી દલાતકારિણી કાશી પ્રાપ્ત વિહારિણી વિજયંતી ગંગા મનોહારિણી. ઓમ શ્રી ગંગા તીર્થેભ્યમ નમો નમસ્તેભ્યો નમો નમઃ. ગંગાજીનો ધ્યાન ધરાવો. સમસ્ત તીર્થ દેવતાએ સમાયુક્તમ સુગંધિતિ નિર્મલમ જલમ આચમત્યમ મહાદત્તમ ગણતમ પરમેશ્વરમ. હવે હાથમાં ચોખા રાખો. એના ઉપર નમઃ નમઃ શબ્દ બોલતો રહેવાનો છે અને ગંગાજીના તીર્થોનું આહવાન થાય છે. ઓમ ગોદાવરીએ નમઃ. ઓમ લલિતાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ સવિત્રી નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ શ્રીમદ્માય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ શ્રી મહાભુજાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ શ્રી મંગલવર્તાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ સર્જનપ્રિયાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ શ્રી અંબિકાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ તીર્થમાતાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ લમલાક્ષી નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ સંચચંદ્રકાંતાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ કાલિકાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ શ્રી સંતતિવ્રતાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ શ્રી અવિધાય નમઃ આવાનમ સ્થાપયામિ. અવયામિ સ્થાપયામિ. ઓમ ભાનુમતીય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ જ્ઞાનદાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ વિષમાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ ધનપ્રદાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ ચંડિકાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ પરમેશ્વરીય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ શ્રી વંચિતાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ પાપનાશિનીય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ મહાસ્મિતાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ શીતલાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ શ્રીદિદાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ ગણસ્તુતાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ કુસુમપ્રિયાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ વિગતાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ ધર્મવીરાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ મહાદેવ્યાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ ગંભીરાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ બ્રહ્મવિદાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ શુભફલદાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ મહાદેવીય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ વિભૂતાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ વિભૂતાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ ક્ષમતાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ બુદ્ધિદાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ ભદ્રાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ બ્રહ્મશ્રેષ્ઠે નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ નીલાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ મહામાયાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ ગૌરીય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ ધર્મશીલાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ વિશ્વામાત્રે નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ મતંગે નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ જલંધરાય નમઃ આવાનમ સ્થાપયામિ. ઓમ મૃગાય નમઃ અવયામિ સ્થાપયામિ. ઓમ સરસ્વતીય નમઃ
अवयामि स्थापयामि ओम श्री दक्षाय नमः अवयामि स्थापयामि ओम भवनीये नमः अवयामि स्थापयामि ओम कोटाय नमः अवयामि स्थापयामि ओम मुख्याय नमः अवयामि स्थापयामि ओम यत्मै नमः अवयामि स्थापयामि ओम वंशवे नमः अवयामि स्थापयामि ओम वसुधाराय नमः अवयामि स्थापयामि ओम कलापतये नमः अवयामि स्थापयामि ओम नाथाय नमः अवयामि स्थापयामि ओम स्वर्गाय नमः अवयामि स्थापयामि ओम नर्मदाय नमः अवयामि स्थापयामि ओम माताय नमः अवयामि स्थापयामि ओम दक्षाय नमः अवयामि स्थापयामि ओम हिमपे नमः अवयामि स्थापयामि ओम जलाय नमः अवयामि स्थापयामि ओम पूर्णाय नमः अवयामि स्थापयामि ओम विधाय नमः अवयामि स्थापयामि ओम भागीरथीये नमः अवयामि स्थापयामि ओम हरिणीये नमः अवयामि स्थापयामि ओम विदाय नमः अवयामि स्थापयामि ओम स्वाहाय नमः अवयामि स्थापयामि ओम योग सिद्धे नमः अवानं स्थापयामि ओम समापे नमः अवयामि स्थापयामि ओम त्रिपुराय नमः अवयामि स्थापयामि ओम यशोदाय नमः अवयामि स्थापयामि ओम गंगाय नमः अवयामि स्थापयामि ओम सत्याय नमः अवयामि स्थापयामि ओम श्रीभद्राय नमः अवयामि स्थापयामि ओम हरिणीये नमः अवयामि स्थापयामि ओम सीताय नमः अवयामि स्थापयामि ओम पूर्णाय नमः अवयामि स्थापयामि ओम सुधाबे नमः अवयामि स्थापयामि ओम दिव्याबे नमः अवयामि स्थापयामि ओम सुराय नमः अवानं स्थापयामि ओम लज्जाय नमः अवानं स्थापयामि ओम रेवतीये नमः अवानं स्थापयामि ओम धर्माय नमः अवयामि स्थापयामि ओम दयाय नमः अवयामि स्थापयामि ओम मदवे नमः अवयामि स्थापयामि ओम दयाय नमः अवयामि स्थापयामि ओम कान्ताय नमः अवयामि स्थापयामि ओम जनन्ये नमः अवयामि स्थापयामि ओम पार्वतीये नमः अवयामि स्थापयामि ओम जलाय नमः अवयामि स्थापयामि ओम संतलवाय नमः अवयामि स्थापयामि ओम शक्तिये नमः अवयामि स्थापयामि ओम सद्गुणिये नमः अवयामि स्थापयामि ओम तारिणीये नमः अवानं स्थापयामि ओम यात्मे नमः अवयामि स्थापयामि ओम कोटये नमः अवयामि स्थापयामि ओम विष्णवे नमः अवयामि स्थापयामि ओम सत्यम्यै नमः अवयामि स्थापयामि ओम सर्वतीर्थेभ्यो नमो नमः अवानं स्थापयामि पूजयामि दर्शयामि ओम बल्यादीनि सुगंधीनि माल्यादीनि विप्रभो मयानि तानि पुष्पाणि चम्प्रते ग्राहतम नमो नमः
પાટાની આરતી ઉતાર દે, આરતી ઉતાર દે, બરોબર? બોલો શ્રી ગંગા માતા કી જય, કુળદેવી માતા કી જય. અંબા સંભવી ચંદ્રમૌલી રમણા વર્ણા ઉમા તું પાર્વતી કાલી હેમવતી શિવા ત્રિનયની કાત્યાયની ચ ભૈરવી સાવિત્રી નવયૌવના શુભકરી સામ્રાજ્યમ લક્ષ્મી પ્રદા ચંદ્રપે પરમ ભગવતી શ્રીરાજમ રાજેશ્વરી. બોલો શ્રી ગંગા માતા કી જય. જયા ગંગે માતા હો પ્રભુ જયા ગંગે માતા જો નર તુજ કો ધ્યાવે અર કોઈ નર કો ધ્યાવે માનવાંછિત ફલ પાતા મૈયા જય ગંગે માતા. ચંદ્રસી જ્યોતિ તુમારી જલ નિરમલયાતા મૈયા જલ નિરમલયાતા. શરણ પડે જો તેરી શરણ પડે જો તેરી સોનર તર જાતા મૈયા જય ગંગે માતા. પુત્ર સગર કે તારે સબ જગ કો જ્ઞાતા મૈયા સબ કુછ કો જ્ઞાતા. કૃપા દ્રષ્ટિ તુમારી કૃપા દ્રષ્ટિ તુમારી ત્રિભુવન સુખદાતા મૈયા જય ગંગે માતા. જગ જનની સબ હારિણી તુમ સબકી માતા મૈયા તુમ સબકે માતા. સબકે પાપ નિવારો સબકે પાપ નિવારો કાષ્ટહર માતા મૈયા જય ગંગે માતા. ધ્રુવણ કમલ તન સાજે શંભુ જટાવાસ મૈયા શંભુ જટાવાસ. જગ પાવન શ્રી ગંગે જગ પાવન શ્રી ગંગે સબ કો જગ ધ્યાતા મૈયા જય ગંગે માતા. એક હી બાર જો તેરી શરણાગતયાતા મૈયા શરણાગતયાતા. યમ કી ત્રાસ મિટા કર યમ કી ત્રાસ મિટા કર પરમ ગતિ પાતા મૈયા જય ગંગે માતા. આરતી માતા તો મારી જો જનનિત ગાતા મૈયા જો કોઈ નિત ગાતા. દાસ વહી સહ જાએ દાસ વહી સહજાએ મુક્તિ કો પાતા મૈયા જય ગંગે માતા. કહત ઋષિ મુનિ જ્ઞાની
ज्ञानभिनम तेरा मैया ज्ञान ही नम तेरा सेवक करता है आरती सेवक करता है आरती लाज रखा मैया ओम जय गंगे माता जय गंगे माता मैया जय गंगे माता जो नर तुमको ध्यावे मैया जी को हर कोई ध्यावे मानवांछित फल पाता मैया जय गंगे माता बोलो श्री गंगे माता की जय कपूर से दावो कपूर गौरव करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि ओम आवानम न जामानि तर्वाजनम पूजा सेवम न जामानि क्षयं च परमेश्वरम अन्यतः शरणं नास्ति त्वया तं शरणं मम तस्मा कारणं भावेनं रक्ष च परमेश्वरम गतं पापं गतं दुःखं गतं दरिद्रमेव च आगता सुख संपत्ति पुण्यदस्नानं भवेतं च नमो नमः ओम नमो नमस्तेभ्यो नमो नमः ओम गौ शांति अंतरिक्ष गौ शांति रापा शांति वनस्पति शांति ब्रह्मा शांति सर्व गौ शांति शांति रेवा शांति सामा शांति रेति नमो नमस्तेभ्यो नमो नमः हरि ओम जग्नेना जग्नमय जंतास्थाने धर्माणि प्रथमान्यासन्नहते हनाकं महिमानं सजात्र यत्र पूर्वा साध्या शांति देवाः ओम राजाधिराजा प्रसवसायिने नमो नमः वैश्ववर्णददातुः काम कामेश्वरम हम कामेश्वरम अहम स्वस्ति समराजयं विराजयं पारमेष्टियराजयं पराव्रतं राजयं अहम ओम भूर्भुवः श्री गंगा माताय नमो नमस्ते मंत्रं पुष्पाजलिचं समर्पयामि ओम नमो नमस्तेभ्यो नमो नमः अंतरिक्ष देव ओम गो शांति अंतरिक्ष गो शांति राभ शांति वनस्पतयः शांति ब्रह्म शांति सर्वगो शांति देवः शांति सामा शांति रेति नमो नमस्ते सुशांति शांति भवतु પ્રસાદી લે દીધો અને ગંગાદલ આલો
હાલો હાલો હા હાલો 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 માઇક ટેસ્ટિંગ હાલો 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 બરાબર બહાર ઉભેલા તમામ મહેમાનો મારી માતાઓ બહેનોને ખાસ વિનંતી આપણો આજનો જે રૂડો પ્રસંગ છે અને આપ સૌ દૂર દૂરથી વધારેલા મહેમાનો આપણા જે આગેવાનો છે આપણા સંતો મહંતો અહીંયા વધારવાના છે આ તમામનો અહીંયાથી સન્માન અને એમના આશીર્વચન લેવાનો આજનો જે આ રૂડો પ્રસંગ છે એમાં આપ સૌને બહાર ઉભેલા તમામ મારી માતાઓ બહેનો આપણા સૌ યુવાનો વડીલો આપ બધાને વિનંતી કે અહીંયા સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો આપણો આજનો જે કાર્યક્રમ છે સત્કાર સમારંભનો આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ઉપસ્થિત સૌ જે મારી માતાઓ બહેનો બહાર બેઠા હોય એમને વિનંતી કે અહીંયા ઘણી બધી જગ્યા પડી છે આગળ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો ઉપસ્થિત સૌ દૂર દૂરથી પધારેલા આપણા મહેમાનો એમને પણ વિનંતી કે પોતાનું સ્થાન સભા મંડપમાં ગ્રહણ કરી લેજો પાલડી ગામના આંગણે બોડાણા જીવણાજી હેમાજી પરિવાર એમના સુપુત્ર મસરાજી જીવણાજી અને એમના દીકરા ભાઈ શ્રી તારાભાઈ અને લલિતભાઈએ પાલડી ગામના આંગણે જ્યારે એમના દાદીમા દલુબેન જીવણાજી બોડાણાના મોક્ષાર્થે એમના પુણ્યાર્થે અહીંયા જ્યારે 42 ગામ એમના જે 5 પ્રગણા છે એની ગંગા થાળી ગંગા પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે ખૂબ સરસ આયોજન છે એક વખત આ પરિવારને પણ લાખ લાખ અભિનંદન માં ભગવતીએ કંઈક આપણને આપ્યું હોય તો આપણે આપણા સમાજ માટે આપણા કંઈક ગામ માટે આપણા રાષ્ટ્ર માટે કંઈક રૂપિયા વપરાય તો આ સાચું લક્ષ્મી પૂજન છે આજે ગંગા પૂજન તો છે જ પણ હારે હારે આવું કંઈક સારું કાર્ય સત્કાર્યમાં રૂપિયા વપરાતા હોય એ લક્ષ્મીનું સાચું પૂજન છે આજ રોજ પાલડી ગામમાં આપણા મોદી પરિવાર બોડાણા પરિવારના આંગણે જ્યારે આવો રૂડો અવસર છે ગંગા પૂજનનો ત્યારે આપ સૌને હું વિનંતી કરું કે મારી સાથે 2 હાથ ઊંચા કરી અને સૌ પ્રથમ તો જ્યારે અહીંયા આપણા વિદ્વાન શાસ્ત્રીજીએ અહીંયા ગંગાનું પૂજન કરાયું છે એકણ કટકો આડરો અને જો ગંગા તટ જાય તો માનવીયા કુળમાય ભૂત ન હરજે ભાગીરથી એવી મારા તમારા બધાયને આપણા સૌ સનાતન ધર્મની એક આસ્થાનું પ્રતીક છે જેને કહેવાય એક શ્રદ્ધાનું કેન્દ્ર છે ભારત વર્ષમાં જેણે જન્મ લીધો હોય જેણે ભારતમાં જન્મ લીધો હોય હિન્દુના આંગણે જેણે જન્મ લીધો હોય સનાતન ધર્મને માનતો હોય એ તમામે તમામ એ ભાઈ હોય તો ભલે બેન હોય તો ભલે એનું એક જીવનમાં સપનું હોય છે કે મારે હરિદ્વાર જઈ અને ગંગાજીમાં ડૂબકી લગાવી છે એક સપનું હોય છે એટલે એવી ગંગાજી કારણ કે મારા તમારા યાદી વ્યાધિ અને ઉપાધિના ભાગીને ભૂકા કરી નાખે આપણા પતિત પાવની જેને કહેવાય છે એક વખત જો ગંગાજીમાં સ્નાન થઈ જાય તો 71 પેઢીના પુણ્ય એમ કરાય ઉદય થાય છે અને પાપનો નાશ થાય છે એવી જ્યારે સ્વયં ગંગાજી અહીંયા પ્રગટ છે નાથ ગંગા છે અહીંયા બોડાણા પરિવારના આંગણે એમના મોદી પરિવારની જ્યારે અહીંયા નાથ ગંગાની પણ હાજરી છે અહીંયા સાક્ષાત ગંગાજીની હાજરી છે એટલે મારી સાથે ભાવથી અને પ્રેમથી એક વખત ગંગા મૈયાની જય ઘોષ કરી डूंगर साथ ही नारी
વેસી કવિવર કાગ બાપુ એમ કહે છે કે માં ભગવતી ઈ તત્વ એક જ છે, માં તત્વ એક જ છે. એને ગંગા માં કહો તોય ભલે, એને ગાય માં કહો તોય ભલે, એને આપણી ધરતીની માં કહો તોય ભલે, એ આપણી જનેતા હોય તોય ભલે, કે પછી એમ કરાય કે આપણી ઈષ્ટ દેવી કુળદેવી હોય તોય ભલે. તું માતા હિંગોળ, માત બહુચર તું બાળી, તું અંબા મહમાય રવેચી, તું મહાકાળી, તું સાવિત્રી શ્રી, તું ઉમિયા પાર્વતી, તું કરણી બ્રહ્મકુંડ, સર્વમાં તું હો શક્તિ, તું વાઘેશ્વરી જાનકી, અને તું સરસદ ભવતારણી. કાગ વંદ જય જય તુહીન, માં તું ચામુંડા ચારણી, માં તું ચામુંડા ચારણી. એવી માં ભગવતી, એમની કુળદેવી બ્રહ્માણીની કૃપા, ગોગ મહારાજની કૃપા, સદગુરુની કૃપા અને આવા પિતૃઓની કૃપાથી આજે આપણા મસરાજી જીવણાજી પરિવારના આંગણે જ્યારે 42 ગામ મોદી પરિવાર અહીંયા જ્યારે હેકડે ઠઠ જ્યારે હાકેમ જેવા મહેમાનોની હાજરી હોય, દૂર દૂરથી રાજસ્થાનથી ઘણા બધા મહેમાનો પધાર્યા છે. અહીંયા ગઈકાલે સાંજે ગઈ રાતે અહીંયા જોગ ભારતીજી જેવા સમર્થ ભજનીક રાજસ્થાનમાંથી પધારી આપણને ભજન સંધ્યાનો આનંદ કરાયો. કાલ સાંજથી આપ સૌનું જ્યારે અહીંયા આગમન છે, આપ એક વખત આ પરિવાર વતી જે દૂર દૂરથી આપણા મહેમાનો પધાર્યા છે, મોદી પરિવારના જે મહેમાનો પધાર્યા છે, એ બધાયનું આ પરિવાર વતી, અમારા જીવણાજી હેમાજી બોડાણા પરિવાર વતી આપ સૌનું હાર્દિક હાર્દિક ભાવથી હૃદયના ઉમળકાથી આપનું પહેલું તો હું શબ્દોના પુષ્પરૂપી આપનું સ્વાગત કરું છું. સાથે સાથે અહીંયા આપણા જે દૂરથી મહેમાનો પધાર્યા છે, જે કંઈક સમાજનું ચિંતન કરી રહ્યા છે, સમાજની ચિંતા કરી રહ્યા છે, સમાજ કઈ રીતે આગળ વધે, આપણો મોદી પરિવાર કઈ રીતે આગળ વધે, એની જે ચિંતા કરે છે, જે પ્રજ્ઞાના આગેવાનો છે, એમને અહીંયા સ્ટેજ ઉપર આપણે બોલાવી એમનું સન્માન પણ કરવાનું છે. કારણ કે મહેમાનોને માન એ દલભર દીધા નહીં, એ મેળી નહીં મસાણ, એ તો હાચો હોરટીઓ ભણે. એટલે અમારી આ ગુજરાતની ઉજળી પરંપરા છે કે આપણે સૌ આવેલા મહેમાનોને આપણા એના મોભા પ્રમાણે એને આવકાર મળે એના માટે કરી અને અમારો પણ આપ ઉપસ્થિત સૌ સન્માનના અધિકારી છો. પણ સમયના અભાવે આપણે જે આપણા સમાજના જે વડીલો છે, જે કંઈક સમાજે જેને એમ કરાય કે આગળ કર્યા છે, એવા સમાજની ચિંતા કરવાવાળા વડીલોની અહીંયા જ્યારે હાજરી છે, એવા અહીંયાથી હું જેમની જાહેરાત કરું એ તમામ વડીલો જેનો અહીંયાથી નામની જાહેરાત થાય એમને હું વિનંતી કરીશ કે એક પછી એક આવી અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આજે ઘણા બધા આપણા આજુબાજુના પંથકમાંથી સંતો મહંતો પણ પધારવાના છે, રાજકીય આગેવાનો પણ પધારવાના છે, સામાજિક આગેવાનો પધારવાના છે. આપણે બધાને અહીંયાથી સન્માન કરવાના છે. આપ જ્યારે આપની હાજરી છે ત્યારે મારી માતાઓ બહેનોને વિનંતી કે થોડા આગળ આવી અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરજો. અહીંયા આપણી વચ્ચે ટૂંક સમયમાં આપણા વિસ્તારના સંતો મહંતો જેમને સાંભળવા એક જીવનનો લાવો છે, એવા સંતો મહંતો પણ આવી રહ્યા છે. ત્યારે મસરાજી જીવણાજી બોડોણા, મસરાજી જીવણાજી અહીંયા સ્ટેજ ઉપર આવે. જ્યાં હોય ત્યાંથી મસરાજી જીવણાજી બોડોણા સ્ટેજ ઉપર પધારે. હા હા, આપણા ભારત વર્ષમાં જે જગદંબાઓની શક્તિપીઠો છે અને જે એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, મેં કીધું એમ માથી મોટું કોઈ નહીં, ભલે જળધર કે જગદીશ, એ સૌ નમાવે સીસી તો અંબા આગળ આલિયા. એવી રાજરાજેશ્વરી દયા દીવાની મા ભગવતી સુંધાના પર્વત ઉપર એમ કરાય કે જે જગદંબા બેઠી છે, મા ભગવતી ચામુંડા જે સુંધામાં બેઠી છે, એ ધાર્મિક તીર્થમાંથી સુંધા પર્વત ટ્રસ્ટના જે ધર્મશાળા છે રાજસ્થાનમાં, એના પ્રમુખ શ્રી જીવારામભાઈ મોદી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તો સૌ પ્રથમ એમને વિનંતી કરું કે પધારો અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અમારા જ્યારે
આ ગુજરાતના અમારા પાલડી ગામના આપ જ્યારે મહેમાન બન્યા છો ત્યારે આપનું અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત છે અને એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ મસરાજી મોદીને વિનંતી કરું કે આપણા જીવારામજી મોદીનું સાફો પહેરાવી અને સન્માન કરશે અને આપણે સૌ એમને વધાવશું, તાળીઓથી વધાવશું. આપણે એક વખત જોરદાર તાળીઓથી વધાવશું. આપણા જ્યારે મહેમાન બન્યા છે એટલે હા, આપણી બધાની ફરજ છે આપણા મહેમાનને બિરદાવવાની. હવે આપ બધા ચા પી અને જો ઠોર થયા હોય તો થોડો આ બાજુ અમારી બાજુ લમણો રાખજો હવે. હા, કારણ કે આપણો પશુ કાર્યક્રમ એનો માહોલ બનાવવો જોઈએ ને એમ. ત્યારબાદ આપણી વચ્ચે ક્ષત્રિય ઘોંચી મોદી સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદથી પ્રમુખ શ્રી કિરણભાઈ મોદી આપણી વચ્ચે પધાર્યા છે. એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પધારો કિરણભાઈ. આપ જ્યારે અમારા હિન્દુવાણી પ્રગણાના મહેમાન બન્યા છો ત્યારે લલિતભાઈ મોદીને હું વિનંતી કરીશ કે એમનું સાફો પહેરાવીને એમનું સન્માન કરશે. અમદાવાદથી આપણી વચ્ચે અને જે કંઈક સમાજના સારા કામ કરે છે, ધર્મના અને રાષ્ટ્રના સારા કામ કરે છે, એને યોગ્ય સમયે આપણે એમને બિરદાવવા, એમને તાળીઓથી વધાવવા એ આપણી પણ ફરજ છે. કારણ કે કોઈ જે સારું કાર્ય કરતો હોય એની પીઠ થાબડીએ તો એને પણ આમ પોરોહ રહે અને આમ કામ કરવાની ઈચ્છા થાય કે મારું દૂધ છે એ દોણામ જઈ રહ્યું છે, એમ હું કરું એ લેખે છે એવું લાગે. એટલે આપણે જ્યારે જ્યારે આવા જે મહેમાનોનું સન્માન થતું હોય, લલિતભાઈને વિનંતી કરું કે કિરણભાઈને સાફો પહેરાવીને એમનું સન્માન કરશે. એક વખત જોરદાર તાળીથી વધાવશું. આપણા જ્યારે આ પ્રજ્ઞાના મહેમાન બન્યા છે, મા ભગવતી જોગ માયા ખૂબ આવા ધર્મના, સમાજના અને રાષ્ટ્રના ખૂબ સારા કામ કરવાની એમને શક્તિ આપે એવી માતાજીને પણ પ્રાર્થના કરીએ અને વિનંતી કરું કે સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ આપણી વચ્ચે શ્રી ક્ષત્રિય યુવા મોદી સમાજ સાચોરથી ભાઈ શ્રી પ્રમુખ ડાયાલાલ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને પણ વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને સાફો પહેરાવીને એમનું સન્માન કરશે. તારાજી મોદી એમનું સન્માન કરશે. સાચોરથી આપણી વચ્ચે ડાયાલાલ મોદી અહીંયા ઉપસ્થિત છે. હા, જે ભાઈઓ ઊભા છે એમને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. આપણે હજી ઘણા બધા મહાનુભાવોને સાંભળવાના છે. ફક્ત ચા પાણી અને અમલ પી અને આપણે જમીન કંઈ નીકળવાનું નથી, પણ કંઈક સમાજ માટે, રાષ્ટ્ર માટે કંઈક સારી વાતો થાય, અહીંયાથી આપણને નવી કંઈક દિશા મળે, શિક્ષણનું પ્રમાણ વધે, વ્યસનનું પ્રમાણ ઘટે. એના માટે આપણા જે આગેવાનો છે જે ચિંતા કરે છે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે. અહીંયા તાળીઓથી વધાવજો આપણા મહેમાનને. એના માટે આપણે હજી મહાનુભાવોને સાંભળવાના છે. અહીંયા જે સંતો મહંતો પધારવાના છે, અહીંયા રાજકીય આગેવાનો પધારવાના છે, એમની પાસેથી પણ આપણે કંઈક સારી વાતો સાંભળવાની છે. એટલે થોડી વાર માટે જ્યારે અહીંયાથી કંઈક સારી વાત થાય ત્યારે થોડું આ બાજુ ધ્યાન આપજો. કારણ કે ચા પાણી તો સતત હોય જ છે. વ્યસનથી વ્યાધિ વધે અને વ્યાધિ વધે અપાર. કારણ કે વ્યસન ઠીક છે, આપણા જે હવે આમાં આ કુંડાળામાં આવી ગયા હોય એના માટે આપણે ના નથી પાડતા, પણ આનાથી કહેવાનો મતલબ કે વ્યસનથી વ્યાધિ વધે ને આળસ વધે અપાર. વ્યસન એક જ એવી વસ્તુ છે કે દિવસે દિવસે વધે છે, ઘટતી નથી. વ્યસનથી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસનથી દુઃખી બને ને દુઃખી બને સંસાર. એટલે થોડું બને એમ, કારણ કે અહીંયા આવા કાર્યક્રમોમાંથી કંઈક સારું જાણવા મળે
કંઈક સારું લઈને જવાની આપણને ઈચ્છા થાય અને જે કંઈક આપણી અંદર કંઈ આવો દુર્ગુણ હોય મૂકવાની ઈચ્છા થાય. આના માટે તો આવા આપણે માંડવા રોપીએ છીએ ધર્મના. બાકી ખાઈ પીને હોઈ કરીને જવા માટેના પ્રસંગ નથી. કંઈક સારું કાર્ય થાય, કંઈક સારું આપણને વિચાર મળે એના માટેના આવા પ્રસંગો છે. આપણા જે બાપ દાદાએ, જે આપણા પૂર્વજોએ જે આ ગંગા થાળી કરતા, નાત કરતા, શેમાડિયા કરતા, ખાલી ખાવા માટે નહીં પણ એ બને અહીંયા ભેગા થાય, કંઈક સારી વાત થાય એના માટે કરતા. ત્યારબાદ આપણી વચ્ચે જે બીજા મહેમાન હા, ત્યારબાદ આપણી વચ્ચે આમ આ જ ગામના વતની અને મારા તો પરમ સ્નેહી છે. અમે ભેગા ખૂબ ક્રિકેટ રમ્યા. મારા આમ બાળપણના મિત્ર છે અને રાજકીય રીતે એમની ખૂબ અત્યારે ખૂબ નામના છે, લોકચાહના છે એવા દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ વાઘેલા